હવે આપણે ચેપ્ટર નંબર 11 એટલે પાર્ટ 2 નું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે બીજું ચેપ્ટર છે આલ્કોહોલ ફિનોલ અને ઇથર એ જે છે આજથી આપણે સ્ટાર્ટ કરીશું. હવે આ ચેપ્ટર જે છે એનું બી વેઇટેજ જે છે 6 માર્કનું છે, પણ આ ચેપ્ટરમાંથી 3 માર્કનો જે છે એ ક્વેશ્ચન દર વખતે પૂછાતો હોય છે, બાકીના જે છે એ એમસીક્યુ હોય છે. આ સંયોજન જે છે એટલે આ ચેપ્ટરની અંદર આપણે 3 પ્રકારના સંયોજનોની ચર્ચા કરીશું. એક છે આલ્કોહોલ, બીજું જે છે એ ફિનોલ અને જે લાસ્ટમાં જોઈશું એ ઇથર છે. હવે જ્યારે આલ્કોહોલ અને ફિનોલની વાત કરવામાં આવે તો આલ્કોહોલનું જે સામાન્ય સૂત્ર છે એ ROH આપણે સામાન્ય રીતે લખતા હોઈએ છીએ, અને એ R જે હોય એની જોડે OH સમૂહ જે છે એ લાગેલો હોય, બરાબર. એના નામકરણના જે નિયમો છે આપણે 11th લાસ્ટ ટાઈમ ઓલરેડી ચર્ચા કરીએ છીએ કે આલ્કોહોલ સંયોજનો માટે પૂર્વાગ્ન પ્રત્યય બંને લાગતા હોય છે. જ્યારે તમે પૂર્વાગ્ની વાત કરો તો હાઇડ્રોક્સી લાગતું હોય, જ્યારે પ્રત્યય જે છે એ ઓલ લાગે. તો ઇથેન હોય અને OH લાગેલો હોય તો ઇથેનોલ કહેવાય અથવા હાઇડ્રોક્સી ઇથેન કહેવાય. હવે આલ્કોહોલ અને ફિનોલમાં શું તફાવત છે કે જ્યારે OH સમૂહ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એ આલ્કોહોલ બને, પણ એ જ OH સમૂહ સીધો બેન્ઝીન રિંગ સાથે એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સાથે જોડાયેલો છે તો એ કેસમાં એને ફિનોલ કહેવાશે. તો આલ્કોહોલની અંદર OH સમૂહ જે છે એ sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે, જ્યારે ફિનોલની અંદર એ OH સમૂહ જે છે એ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન એટલે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. હવે ઇથર જે છે ઇથરનું સામાન્ય સૂત્ર જે છે આ રીતે છે ROR-. તો ઓક્સિજનની બે બાજુએ આલ્કિલ સમૂહ જોડાયેલા હોય તો એને ઇથર સંયોજનો કહીશું. આપણે નામકરણના નિયમો જોયેલા છે કે જે બંને બાજુ કાર્બન સંખ્યા જ્યારે અલગ અલગ હોય તો ઓક્સિજન જે છે એને ઓછા કાર્બન ધરાવતી શૃંખલા સાથે જોડવાનો હોય એટલે મિથોક્સીથેન આપણે નામ કહેતા હોઈએ છીએ. તો આ બાજુ મિથાઇલ હોય ને એક બાજુ ઇથાઇલ હોય તો એને મિથોક્સીથેન કહેવાય, નહીં કે ઇથોક્સીમિથેન. આલ્કોહોલ અને ઇથર જે છે એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ કહેવાય, કેમ કે એમના અણુસૂત્રો સમાન હોય, પણ એમના બંધારણીય સૂત્રોમાં ક્રિયાશીલ સમૂહની જે હાજરી છે એના કારણે ફેરફાર જોવા મળે. તો આલ્કોહોલ અને ઇથર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો પણ કહેવામાં આવે છે. તમે જો ઉદાહરણ જુઓ ઇથેનોલ અને ડાયમિથાઇલ ઇથર, તો CH3CH2OH એને ઇથેનોલ કહીશું, જ્યારે CH3O CH3 જો કહેવામાં આવે, જો આ રીતે તમે જોયું હોય તો કદાચ ખ્યાલ હોય, CH3CH2OH ઇથેનોલ છે અને જે CH3O CH3, આ બંનેની અંદર તમે જો અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે કે કાર્બન 2 છે, હાઇડ્રોજન 6 છે અને ઓક્સિજન 1 છે. આ જે છે ઉપરનું સંયોજન આલ્કોહોલ ઇથેનોલ છે, આ જ્યારે છે મિથોક્સીમિથેન અથવા તો ડાયમિથાઇલ ઇથર છે. તો આલ્કોહોલ અને ઇથર એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. તો આ ચેપ્ટરની અંદર આપણે આ ત્રણે ત્રણ જે સમૂહો છે, તો આલ્કોહોલ, બીજા નંબરમાં ફિનોલ અને ત્રીજા નંબરમાં ઇથર, આ ત્રણે ત્રણની જે ચર્ચા છે એ કરીશું. એમના બનાવટો, એમના ભૌતિક ગુણધર્મો અને એમની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે. સૌપ્રથમ આપણે આલ્કોહોલ, આજના જે લેક્ચર છે એમાં આપણે આલ્કોહોલની બનાવટોનો અભ્યાસ કરીશું. આલ્કોહોલ સૌપ્રથમ બને આલ્કીનમાંથી. હવે આલ્કીનમાંથી જે આલ્કોહોલની બનાવટ છે એ બે છે. એક છે એસિડ ઉદ્દીપક દ્વારા જલીયકરણ છે, અને બીજા નંબરની જે પ્રક્રિયા છે એ આપણે જોઈશું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન અથવા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ બંને જે પ્રક્રિયાઓ છે એ આલ્કીનમાંથી બને. બહુ જ વસ્તુ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આલ્કોહોલમાંથી અને આલ્કીનમાંથી જ્યારે આલ્કોહોલ બનાવતા હોય અને જો એસિડ ઉદ્દીપક ઉપયોગ કરવામાં આવે તો એ જે છે માર્કોનિકોફનો નિયમ જે છે અનુસરે. લાસ્ટ લેક્ચરમાં બી મેં તમને કીધેલું માર્કોનિકોફ એટલે ઋણ આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. અહીંયા તમે જોઈ શકો છો પ્રોપીન જે છે અસંમિત આલ્કીન, તો એ પ્રોપીન જે સંયોજન છે એ પ્રોપીન માંથી અહીંયા જુઓ તમે H2 પાણીનો અણુ ઉમેરાય એટલે પાણીના અણુમાં બે આયનો હોય, એક H+ અને બીજો OH-. OH- એ ઋણ આયન છે. ઋણ આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તમે અહીંયા એરો જોઈ શકો છો.
તો પ્રોપીનમાંથી પ્રોપેન 2 ઓલનું પ્રમાણ વધુ પ્રમાણમાં બનશે, નહીં કે પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ બનશે ખરું, પણ આનું પ્રમાણ છે એ કેવું હશે? ઓછું હશે. તો મુખ્ય નિપજ તરીકે જ્યારે એસિડ ઉદ્દીપક વાપરવામાં આવે તો આલ્કીનમાંથી આલ્કોહોલ જ્યારે બને તો એમાં ઋણ આયન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, નહીં કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. હવે આ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ એટલે કે પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જોઈએ આપણે. સૌપ્રથમ પાણીનો અણુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરીને એસિડ હોય એ હંમેશા પ્રોટોન મુક્ત કરે. એ પાણી જે છે બેઝિક સંયોજન તરીકે વર્તશે અને એ H+ નો જે છે સ્વીકારી અને H3O+ બનાવશે. આ H3O+ જે બનશે એ આલ્કીન સમૂહ ઉપર જે છે હુમલો કરશે, એટલે કે આલ્કીન સમૂહ જોડે પ્રક્રિયા કરશે અને એમાંથી એ કાર્બોકેટાયન બનાવશે. અને આ જે કાર્બોકેટાયન છે, કાર્બોકેટાયન હોય હંમેશા ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે, એટલે કે એ કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયકો હોય એની સાથે કેવો થાય? આકર્ષિત થાય. એટલે પાણી પોતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કેમ? ઓક્સિજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલા છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી અને એ કાર્બોકેટાયન સાથે જોડાઈ અને પ્રોટોનેટેડ આલ્કોહોલ જે છે એ બનશે. એટલે કે પ્રોટોનેટેડ આલ્કોહોલ હવે બને, એમાંથી હવે H2O નો અણુ દૂર થઈ જશે અને એ જે સંયોજકતા મુક્ત થઈ એના લીધે અહીંયા જે છે તમને આલ્કીનમાંથી, એટલે કે અહીંયાથી જે સંયોજન છે એ પાણી જોડે ફરી પ્રક્રિયા થશે એટલે અહીંયાથી H નીકળી જશે. એ H નીકળી ગયો એ એટલે અહીંયા હવે OH રહી જશે. આ H જે છે ફરી H3O+ જોડે જે છે એ જોડાશે. એટલે આ પ્રક્રિયા ફરીવાર H3O+ છે એ અહીંયા જોડાશે અને આ રીતે પ્રક્રિયા જે છે એ કેવી થશે? ચાલુ રહેશે. તો આ જે OH- જે છે એટલે કે ઋણ આયન એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. એ નિપજનું પ્રમાણ અહીંયા કેવું બનશે? તમને વધુ પ્રમાણમાં બનશે. આ જે પ્રક્રિયા છે કે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની એસિડ ઉદ્દીપકીય પ્રક્રિયા, પાણીનો અણુ ઉમેરાય છે, હું ફરી બોલું છું. H2O જ્યારે ઉમેરાય છે તો એમાંનો જે ઋણ આયન OH- છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે અને એટલા માટે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની એસિડ ઉદ્દીપકની જે હાજરીની પ્રક્રિયા છે એ માર્કોનિકોફના નિયમને અનુસરે છે. એટલા માટે એને માર્કોનિકોફ પ્રમાણેની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ક્રિયાવિધિમાં શું થશે? એસિડ જે છે H+ ગુમાવશે, જ્યારે H2O જોડે પ્રક્રિયા કરી H3O+ બનાવશે. આ H3O+ એ દ્વિબંધ ધરાવતા આલ્કીન સંયોજન જોડે પ્રક્રિયા કરી અને કાર્બોકેટાયન બનાવશે. આ કાર્બોકેટાયન જે બની ગયો એ કાર્બોકેટાયન એ H2O જોડે પ્રક્રિયા કરશે અને એ ત્યાં આગળ H2O નો અણુ જોડાશે અને એમાંથી જે છે ફરીવાર એ આલ્કોહોલ જે છે એટલે કે એમાંથી OH જે નિપજ છે એ તમને અહીંયા જોવા મળશે. અને આ રીતે જે પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસ જે છે એ ચાલતી રહેશે. તો અહીંયા જે કાર્બોકેટાયન જે છે એ મધ્યસ્થી નિપજ તરીકે બને છે, એટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આલ્કીનમાંથી અહીંયા જો તમે એસિડ ઉદ્દીપક વાપરે તો તમને માર્કોનિકોફની પ્રોડક્ટ મળે, પણ જો તમે હાઇડ્રોબોરેશન એટલે કે બોરોન હાઇડ્રાઇડ જો વાપરવામાં આવે તો એ એન્ટી માર્કોનિકોફના નિયમને અનુસરે છે. જ્યારે બી મેં તમને કીધેલું છે કે જ્યારે બી તમે એન્ટી માર્કોનિકોફ નિયમ યુઝ કરો છો ત્યારે પેરોક્સાઇડ હંમેશા અથવા પેરોક્સાઇડની હાજરી આવશ્યક છે. અહીંયા 3 મોલ આલ્કોહોલ 3 મોલ આલ્કીન લઈશું તો તમને 3 મોલ આલ્કોહોલ બનશે. એટલે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયામાં 3 મોલ આલ્કીન લેવાના. બોરોન હાઇડ્રાઇડ એ ડાયમર છે, એટલે કે BH3 બે વાર જોડાયેલા છે અને એમાંથી એક હાઇડ્રોજન ધીરે ધીરે અહીંયા તમે જોઈ શકો, એની જો ક્રિયાવિધિ જુઓ તો ખ્યાલ આવે. એટલે એ 3 વખત આલ્કીન સમૂહ જોડાઈ અને ટ્રાયઆલ્કાઇલ બોરેન બનશે, જે OH- સાથે પ્રક્રિયા કરી અને પ્રાથમિક આલ્કોહોલ અથવા તો એન્ટી માર્કોનિકોફના નિયમ પ્રમાણે જે છે આલ્કોહોલ નિપજ તમને આપશે. આપણે એની ક્રિયાવિધિ જોઈએ તો આલ્કીનનો એક અણુ પહેલા 3 મોલ લીધા છે એટલે પ્રથમ અણુ જે આવશે એ બોરોન હાઇડ્રાઇડનો જે હાઇડ્રોજન છે એની જોડે પ્રક્રિયા કરી અને CH3 CH2 CH2 BH2 એટલે એક હાઇડ્રોજન આ આલ્કીનનો જે ડબલ બોન્ડ છે એ તૂટી ગયો, એની સાથે જોડાયો. બીજો આલ્કીન આવશે એટલે અહીંયા બોરોન હાઇડ્રાઇડનો જે બીજો હાઇડ્રોજન છે એ પાછો લાગશે એટલે અહીંયા હવે રહ્યું શું? BH રહ્યું. અને ત્રીજો આલ્કીન આવશે એટલે હવે એકલો બોરોન જ રહેશે. સમજશો? બોરોન હાઇડ્રાઇડના 3 હાઇડ્રોજન પરમાણુઓ છે એ જોડાશે અને ટ્રાયઆલ્કાઇલ અથવા ટ્રાય પ્રોપાઇલ, અહીંયા પ્રોપેન લીધો છે તો ટ્રાયપ્રોપાઇલ બોરેન જે છે એ બનાવશે. અને આ ટ્રાયપ્રોપાઇલ બોરેન જે છે એ H2O જોડે પ્રક્રિયા કરી અને તમને આલ્કોહોલની નિપજ જે છે એ આપશે. તો તમારે બે વસ્તુઓ ધ્યાન રાખવાની. અહીંયા ફરીવાર હું આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવા માટેની બે પદ્ધતિઓ, એક એસિડ ઉદ્દીપકની હાજરી
અને બીજી જે પદ્ધતિ છે એમાં આપણે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે કે બોરોન હાઇડ્રાઇડ થી થશે. જ્યારે એસિડ ઉદ્દીપક વાપરવામાં આવે તો એ માર્કોનિકોફના નિયમને અનુસરશે એટલે કે ઋણ આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. જ્યારે તમે બોરોન હાઇડ્રાઇડ વાપરો છો અથવા તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા કરશો એ કેસમાં ઋણ આયન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે એટલે કે એન્ટી માર્કોનિકોફનો નિયમ જે છે અહીંયા લાગુ પડશે. હવે બીજો જે બનાવટ છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ બનાવવાની પદ્ધતિ. હવે આલ્ડીહાઇડ અને કીટોનમાં તમને ખ્યાલ છે કે કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે. આલ્ડીહાઇડમાં આલ પ્રત્યય લાગે અને કીટોનમાં ઓન ઇથેનોલ જે છે સપોઝ યુઝ કરીએ એમાં રિડક્શન કરીશું એટલે હાઇડ્રોજનનો ઉમેરો થશે અને એ રિડક્શન કરવા માટે જે ઉદ્દીપકો વપરાય છે એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે કે NaBH4 અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે સામાન્ય રીતે વપરાતા હોય છે. તો આ ઉદ્દીપક જે છે એના નામ યાદ રાખજો. હવે એક બીજી વસ્તુ આમાં ધ્યાન રાખવાની કે જો આલ્ડીહાઇડનું રિડક્શન કરો તમે તો એમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને, જ્યારે કીટોનનું રિડક્શન કરીશું તો આપણને દ્વિતીયક આલ્કોહોલ બને. અહીંયા તમને ઉદાહરણો કેટલાક આપેલા છે જુઓ CH3CHO ઇથેનોલ તો એમાંથી ઇથેનોલ બને. બેન્ઝાલ્ડીહાઇડ છે તો બેન્ઝાઇલ આલ્કોહોલ બને છે. કીટોન છે CH3COCH3 એસિટોન અથવા પ્રોપેન 2 તો એમાંથી તમને પ્રોપેન 2 ઓલ બનશે. એ જ રીતે એસિટોફિનોનમાંથી બી એ જ રીતે દ્વિતીયક આલ્કોહોલ. એટલે ઇન શોર્ટ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી એ દ્વિતીયક આલ્કોહોલની નિપજ અંતિમ નિપજ તરીકે આપણને પ્રાપ્ત થતી હોય છે. હવે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આ જે રિડક્શનની પ્રક્રિયા છે એમાંથી માત્ર ને માત્ર પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ બને છે. તૃતીયક આલ્કોહોલ હજુ બન્યો નથી. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી ત્રણ પ્રકારના આલ્કોહોલ એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આ ત્રણ પ્રકારના જો આલ્કોહોલ તમારે જોઈતા હોય તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી આપણને પ્રાપ્ત થશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું સૂત્ર લાસ્ટ ટાઈમ આવેલું છે RMgX એટલે કે આલ્કાઇલ હોય, મેગ્નેશિયમ ધાતુ હોય અને હેલાઇડ હોય કોઈ ક્લોરીન અથવા બ્રોમિન એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહીશું. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અલગ અલગ પ્રકારના આલ્ડીહાઇડ અને કીટોન સાથે અલગ અલગ પ્રકારની નિપજો આપશે. જુઓ તમે મિથેનોલ જોડે પ્રક્રિયા કરો છો તો એ પ્રથમ તબક્કામાં કાર્બોનાઇલ બોન્ડ તૂટી જશે અને યોગશીલ નિપજ તરીકે RCH2OMgX. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો બીજો તબક્કો હંમેશા જળ વિભાજન છે અહીંયા એટલે પાણીનો અણુ ઉમેરાશે અને એમાંથી તમને પ્રાથમિક આલ્કોહોલ બનશે. તો જો તમે આલ્ડીહાઇડમાં મિથેનોલ લેશો તો પ્રાથમિક આલ્કોહોલ બનશે. અહીંયા રિયલ એક્ઝામ્પલ આપ્યું છે HCHO એ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરે તો એ એટલા ને એટલા જ કાર્બન સંખ્યા ધરાવતી જો એટલે અહીંયા એક કાર્બન આનો આમ ટોટલ 2 કાર્બન ધરાવતી પ્રાથમિક આલ્કોહોલની જે નિપજ છે એટલે કે ઇથેનોલ તમને પ્રાપ્ત થશે. આ મિથેનોલ સિવાયનો બાકીનો કોઈ પણ આલ્ડીહાઇડ લો બીજો તો તમને હંમેશા ત્યાં દ્વિતીયક આલ્કોહોલ જે છે એ આપશે. એટલે ઇથેનોલ જોડે સપોઝ તો તમે પ્રક્રિયા કરો એની તો ઇથેનોલમાંથી પ્રોપેન 2 ઓલ નિપજ જે છે એ બનાવશે. અને જો તમે કીટોન સાથે પ્રક્રિયા કરો કોઈ બી એસિટોન કે બીજો કોઈ બી કીટોન તો એ તમને તૃતીયક આલ્કોહોલ આપે. એટલે માત્ર ને માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે આમાં કે એક જ એવો આલ્ડીહાઇડ છે ફોર્માલ્ડીહાઇડ અથવા તો મિથેનોલ જે પ્રાથમિક આલ્કોહોલ આપે. બાકીનો કોઈ પણ આલ્ડીહાઇડ લો તમે તો એ દ્વિતીયક આલ્કોહોલ બનાવશે, જ્યારે બાકીનો કોઈ પણ કીટોન જે છે એ તમને તૃતીયક આલ્કોહોલ જે છે એ આપશે. તો આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલ બનાવવા માટેની બે પદ્ધતિઓ છે. પહેલી છે રિડક્શન. રિડક્શન પ્રક્રિયા દ્વારા બે પ્રકારના આલ્કોહોલ બને, એક પ્રાથમિક આલ્કોહોલ અને બીજો દ્વિતીયક આલ્કોહોલ. આલ્ડીહાઇડનું જો રિડક્શન કરીશું પેલેડિયમ ઉદ્દીપક છે અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે તો એ આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ બનશે. જ્યારે જો કીટોનનું રિડક્શન કરવામાં આવે તો તમને દ્વિતીયક આલ્કોહોલ નિપજ જે છે એ પ્રાપ્ત થતી હોય છે. હવે જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની વાત કરીએ તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી જે છે ત્રણ પ્રકારના આલ્કોહોલ બને, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. જો તમે મિથેનોલ યુઝ કરશો તો પ્રાથમિક આલ્કોહોલ બનશે. મિથેનોલ સિવાયનો બાકીનો કોઈ પણ આલ્ડીહાઇડ હશે તો એ દ્વિતીયક આલ્કોહોલ બનાવશે અને કોઈ પણ કીટોન લો તો એ તમને તૃતીયક આલ્કોહોલ નિપજ જે છે એ પ્રાપ્ત કરી આપશે. હવે છેલ્લી બનાવટો તો કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર માંથી પણ આલ્કોહોલ બને. કાર્બોક્સિલિક એસિડ જે છે RCOOH જેનું સામાન્ય સૂત્ર છે
તો એમાંથી એનું જો રિડક્શન કરવામાં આવે તો એટલા ને એટલા જ કાર્બન સંખ્યા ધરાવતો આલ્કોહોલ બને. સપોઝ તમે એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ યુઝ કરો છો તો અહીંયા ઇથેનોલ એટલા ને એટલા કાર્બન સંખ્યા ધરાવતો આલ્કોહોલ જે છે પ્રાપ્ત થાય. અને જો તમે એસ્ટર છે એ એસ્ટર અહીંયા જે પહેલી પદ્ધતિ તમને આપી છે કે એસ્ટર બને કેવી રીતે, તો કે આલ્કોહોલ અને એસિડ ભેગા થાય તો એકચ્યુઅલી પાણીનું અણુ દૂર થઈ. આ ચેપ્ટરમાં આપણે પાછળ તમને પ્રક્રિયા જોઈશું કે એસ્ટરીકરણ પ્રક્રિયા શું છે. તો કે આલ્કોહોલ અને એસિડ ભેગા થઈને એસ્ટર બને અને એ એસ્ટરનું તમે જો રિડક્શન કરો છો તો તમને બે અલગ અલગ પ્રકારના આલ્કોહોલ બને. તો એ અહીંયા જે વચ્ચેથી તમારે બ્રેક કરવાનું, એટલે આ જે છેડા ઉપરનો જે આર ડેશ છે એ આ રીતે OH સાથે જોડાશે અને RCOO માઇનસ જે છે એ માંથી RCH2OH એટલે કાર્બન સંખ્યા બદલાતી નથી પણ વચ્ચેથી વિભાજન થઈ તમને બે પ્રકારના આલ્કોહોલ જો અહીંયા આપેલું છે કે તમે જો એસ્ટર યુઝ કરો છો CH3COOC2H5 તો એમાંથી એક CH3CH2OH બનશે અને બીજો C2H5OH એટલે કે બંને ઇથેનોલ જે છે તમને પ્રાપ્ત થશે. તો અહીંયા જે બનાવટો છે આલ્કોહોલની એ પૂરી થાય છે. હું ફરીવાર બધી રિપીટ કરું છું. પહેલી બનાવટ એટલે આલ્કીનમાંથી, એમાંથી બે પ્રકાર, એક એસિડ ઉદ્દીપક દ્વારા, એસિડ ઉદ્દીપક થાય તો માર્કોનિકોફનો નિયમ અનુસરશે, અને બીજી બોરોન હાઇડ્રાઇડ દ્વારા જેમાંથી એન્ટી માર્કોનિકોફનો નિયમ જે છે અનુસરશે. બીજી જે બનાવટો છે એ આલ્ડીહાઇડ અને કીટોનમાંથી, તો આલ્ડીહાઇડ અને કીટોનમાંથી બી બે પ્રક્રિયાઓ, એક રિડક્શન અને બીજું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. રિડક્શન કરીશું તો આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ, જ્યારે કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ. ગ્રિગ્નાર્ડ એક એવી પ્રક્રિયા છે કે જેમાંથી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી ત્રણ પ્રકારના આલ્કોહોલ બની શકે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. મિથેનોલ વાપરીશું તો પ્રાથમિક આલ્કોહોલ, બાકીનો કોઈ પણ આલ્ડીહાઇડ હશે તો દ્વિતીયક આલ્કોહોલ, અને કોઈ પણ કીટોન હોય તો એ તૃતીયક આલ્કોહોલ જે છે નિપજ બનાવશે. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી એટલા જ કાર્બન સંખ્યા ધરાવતા રિડક્શન નિપજ તરીકે આપણને પ્રાથમિક આલ્કોહોલ નિપજ જે છે પ્રાપ્ત થતી હોય છે. તો આ જે છે એ તમારી આલ્કોહોલની બનાવટો જે છે, એટલે ખાસ કરીને ત્રણ મુખ્ય સમૂહ છે, આલ્કીન, આલ્ડીહાઇડ, કીટોન અને જે ત્રીજી છે એ એસ્ટર અને કાર્બોક્સિલિક એસિડ.